નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર સંચાલિત નીટ પ્રશિક્ષણ કેમેસ્ટ્રી વિષય સાથે હું દિલીપ ધારે આપની સાથે નવા પ્રકરણને લઈને ઉપસ્થિત થાઉં છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે રહીને ગત પ્રકરણ ઘન અવસ્થા ખૂબ સારી રીતે ચર્ચા કરીને તેને અનુલક્ષીને કેવા સારા સારા પ્રશ્નો નીટના અભ્યાસક્રમ પ્રમાણે પૂછી શકાય, એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય, ઓછા સમયમાં એના ઉકેલ આપી શકાય, એ જે રીતે શીખ્યા. આ નવા પ્રકરણમાં પણ હું તમને સારી સારી ટેકનિકો આપીને સારા સારા પ્રશ્નો તમારી સમક્ષ મૂકીને તમને આ પ્રકરણમાં હું આગળ લઈ જઈશ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણની શરૂઆત જ તત્વોના ઓક્સિડેશન આંકથી શરૂ થાય. સામાન્ય રીતે દરેક પદાર્થમાં, દરેક સંયોજનમાં જે બંધારણમાં તત્વો હોય છે તેઓના ઓક્સિડેશન આંક આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તેના નિયમો ધોરણ 11માં પ્રકરણ રેડોક્સની અંદર આપણે સૌ શીખ્યા છીએ. હું ટૂંકમાં એટલું જણાવું કે જે તાત્વિક પદાર્થો છે તેઓના ઓક્સિડેશન આંક આપણે 0 લઈએ છીએ, પરંતુ તત્વો જ્યારે સંયોજિત થાય છે ત્યારે તેઓ આયનિક સંયોજનમાં ફેરવાયા હોય કે સહસંયોજક સંયોજનમાં ફેરવાયા હોય ત્યારે તેમની વિદ્યુત ઋણતાના મૂલ્યોના આધારે આપણે તેમના ઓક્સિડેશન આંક સ્વીકારતા હોઈએ છીએ. તેમ છતાં આલ્કલી ધાતુઓ જ્યારે સંયોજિત સ્થિતિમાં હોય તો તેઓ તેમના સંયોજનોમાં હંમેશા તેમનો ઓક્સિડેશન આંક +1 થાય. આલ્કલાઇન અર્ધ ધાતુઓ જેઓની સામાન્ય ઇલેક્ટ્રોનના NH2 હોય છે તેઓ હંમેશા તેમના સંયોજનોમાં +2 ઓક્સિજન સ્થિતિમાં હોય. એલ્યુમિનિયમ સ્થાયી ધન ઓક્સિજન અવસ્થા +3. તો ઋણ ઓક્સિજન અવસ્થાની અંદર જેમના ઓક્સિજન આંક ઋણ લઈએ છીએ તો તેઓમાં હેલોજન તત્વો હેલાઇડ તરીકે હોય તો હંમેશા તેઓના ઓક્સિજન આંક -1 લઈએ છીએ. હું હેલાઇડ શબ્દ વાપરું છું, એમાં હેલાઇડ ઓક્સિડેશન આંક -1 લેતા હોઈએ છીએ. ઓક્સાઇડ, સલ્ફાઇડ આ તત્વો જ્યારે સંયોજિત સ્થિતિમાં તેઓના ઋણાંશ સ્વરૂપે હોય ત્યારે તેમના ઓક્સિડેશન આંક -2 લઈએ છીએ. આ સામાન્ય ઓક્સિજન આંકના આપણે એના ઓક્સિજન આંક કેટલા હોય તેની વાત કરી, પરંતુ કેટલાક સંયોજનોમાં આના આ તત્વો ઉપસ્થિત હોય તેમ છતાં તેઓના ઓક્સિજન આંકમાં કંઈક અલગ મૂલ્યો જોવા મળે છે, તેઓમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે સલ્ફાઇડ સંયોજનોમાં સલ્ફાઇડ આપણે S હંમેશા -2 ઓક્સિજન સ્થિતિમાં સ્વીકારીએ છીએ, પરંતુ તો જો તે પોલીસલ્ફાઇડ હોય ત્યારે તેમના ઓક્સિડેશન આંક જો આપણે ગણવાના હોય તો એ કેવી રીતે ગણવા, કયા સલ્ફરનો ઓક્સિજન આંક પૂછ્યો છે, કારણ કે સૂત્ર આપીને ક્યારેક અણુસૂત્રની નીચે અંડરલાઇન કરેલું હોય કે જે અંડરલાઇન કરેલ છે તે જ તત્વનો ઓક્સિજન આંક જણાવો. તો આપણે પ્રશ્ન કઈ રીતે થયેલો છે એ જાણવું જરૂરી પડશે. જે તો મેં અહીંયા તમને પોલીસલ્ફાઇડની વાત કરી. એ રીતે સલ્ફેટ સંયોજનોમાં હંમેશા સલ્ફરનો ઓક્સિજન આંક +6 હોય છે. તેમ છતાં પર સલ્ફેટ, પર મોનોસલ્ફેટ અને પર ડાયસલ્ફેટ આ જે સંયોજનો છે તેમાં સંયોજનના બંધારણમાં ઓક્સિજન જે સંકળાયેલા છે તે સામાન્ય ઓક્સાઇડ O-2 ઓક્સિજન સ્થિતિવાળા નથી, ત્યાં પેરોક્સાઇડ પણ અસ્તિત્વ ધરાવે છે. તો પેરોક્સાઇડ ઓક્સિડેશન આંક પેરોક્સાઇડમાં Oનો -1 લઈએ ત્યારે આપણે ઓક્સિડેશન આંક ગણવા જઈએ તો સલ્ફેટમાં જેમ S+6 મળે છે તેમ પર સલ્ફેટમાં એટલે કે પેરોક્સી સલ્ફેટમાં પણ Sનો ઓક્સિજન આંક તો +6 જ થાય. પણ સામાન્ય નિયમનો ઉપયોગ કરીને જ્યારે તમે જો સીધો એનો જવાબ મેળવો તો ભૂલ થવાની સંભાવના છે. તો આવા કેટલાક અપવાદરૂપ સંયોજનોમાં ઓક્સિડેશન આંક આપણે કેવી રીતે ગણવા, તેનું બંધારણ આપણે કેવી રીતે યાદ રાખવું અને કયા પેરોક્સાઇડ સ્વરૂપે બંધારણ છે, કયા પોલીસલ્ફાઇડ તરીકે બંધારણ છે તે થોડુંક ધ્યાન લઈ લઈએ તો આપણે ઓક્સિડેશન આંક ગણવામાં સરળતા રહે. વિદ્યાર્થી મિત્રો, હું ઓક્સિડેશન આંકના 1-2 ઉદાહરણ આપીને હું તમારા કેટલાક સંયોજનોમાં તત્વોના ઓક્સિજન આંક કેવી રીતે ગણવા તે દર્શાવીને આ પ્રકરણની હું શરૂઆત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ તો તમે સૌ ભણી ચૂક્યા છો, તેમ છતાં એમાં નવીનતા શું છે, નીટને અનુલક્ષીને એમાં કઈ વધારાની અલગ બાબતો આપણે તૈયાર કરવાની છે એ આપણે શીખીશું.
એટલે એટલા માટે અત્યારે હું શરૂઆત તમારી સાથે ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવા તે હું તમને દર્શાવું અને તમારી સાથે ગણીને તમને હું એનો સાચી રીતે સમજ આપું. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર હું એક સંયોજનનું સૂત્ર લખું છું. સંયોજનનું સૂત્ર છે Na2S4O6. તમને લીટી દોરેલ તત્વોનો ઓક્સિડેશન આંક ગણો પૂછ્યું હોય તો એનો અર્થ કે તેને બાદ કરીને બાકીના જે બે તત્વો છે તેના ઓક્સિડેશન આંક વિશે આપણે જાણીએ છીએ. અને તમે જાણો છો કે સંયોજિત સ્થિતિમાં સોડિયમનો ઓક્સિડેશન આંક આપણે કેટલો લઈએ છીએ? +1, અને ઓક્સાઇડ માટે આપણે લઈએ છીએ -2. તો સૂત્ર એમ કહે છે કે બંધારણમાં સોડિયમની સંખ્યા 2, સલ્ફર પરમાણુની સંખ્યા 4, ઓક્સિજન કુલ 6 અને અણુ પર કુલ વિદ્યુતભાર તટસ્થ હોવાથી પદાર્થમાંના તમામ તત્વોના કુલ ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો 0 બને છે. ત્યારે અહીંયા આપણે ઓક્સિડેશન આંક મૂકતા જઈએ. સોડિયમ માટે +1 મૂક્યા, અહીંયા સલ્ફરનો આપણે શોધવાનો છે. આ રીતે આપણે જ્યારે હિસાબ મૂકીશું તો આ 6×12 માંથી 2 જાય એટલે +10 4 સલ્ફર માટે. તો એસનો ઓક્સિડેશન આંક આપણને જે સરેરાશ આંક છે, સરેરાશ ઓક્સિડેશન આંક, તેનું મૂલ્ય મળે છે. પ્રશ્ન કેવો હોય તો કે આ સંયોજનમાં લીટી દોરેલ તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો? તો 4 મૂલ્યો આપ્યા હોય. A 2.0, 2 +4, આ બધા પ્લસ છે, 3 2.5, D +6. તો આ રીતે જ્યારે સમગ્ર સૂત્ર આપીને તેમાંના કોઈ તત્વનો ઓક્સિડેશન આંક પૂછ્યો હોય તો આપણે સમજવાનું છે કે તે સરેરાશ ઓક્સિડેશન આંક તેમાં પૂછેલો છે, માટે આપણો અહીંયા જવાબ 2.5 થાય. આનો આ જ પદાર્થ, પણ હવે હું એનું બંધારણીય સૂત્ર આપીને તમારી સાથે એની ગણતરી કરાવું. તો આનો આ જ પદાર્થ કે જેનું સૂત્ર આ પ્રકારે બંધારણથી થાય છે, અને એમાં મેં આ જે લીટી દોરી, મારે જે લીટી દોરી છે એ જ સલ્ફરનો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો છે. તો આ જે મેં લીટી દોરી છે એ જ સલ્ફરનો ઓક્સિડેશન આંક જો ગણવાનો હોય તો યાદ શું રાખીશું આપણે કે આપેલા સંયોજનમાં જો સલ્ફર છે તો સલ્ફર આપણે સલ્ફર સાથે પડોશી સલ્ફર, એ વચ્ચેના સલ્ફરની બે બાજુ પડોશમાં સંયમ પરમાણુ સલ્ફર છે. તો જ્યારે જે તે પરમાણુ પોતાના જ પરમાણુ સાથે જ્યારે બંધ રચે, સંયોજાય, તો તેઓના ઓક્સિડેશન આંકની આપણે ગણતરીમાં, ભાગીદારીમાં પડોશી સલ્ફર સાથે સલ્ફર જે આપણે ગણવાના છે, પડોશી સલ્ફરનો ઓક્સિડેશન આંક ત્યાં 0 લઈશું. ટેલિટોપમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, હું આ સલ્ફરની જ્યારે વાત કરતો હોઉં તો મારે આ પડોશમાં જે સલ્ફર છે આ સલ્ફરની ગણતરીમાં આપણે જોઈ શકીએ છીએ કે બંધારણ શું બોલે છે તો કે 1 Na 1 2 ને 3 ઓક્સિજન અને પડોશમાં સલ્ફર. તો પડોશમાં જે સલ્ફર છે તો એ સલ્ફરનું કોન્ટ્રીબ્યુશન ઓક્સિજન અહીંયા એનું 0 લેવાનું. એટલે આપણા આ બંધારણમાં જ્યારે એસનો ઓક્સિડેશન આંક ગણીએ તો +1 અને આ ઓક્સાઇડનો -2 તરીકે તમે લો તો અહીંયા આગળ એસનો ઓક્સિડેશન આંક તમને હિસાબથી આ માઇનસ છે, એમાંથી +1 ગયા એટલે -5, પેલી બાજુ +5. ટૂંકમાં આ સલ્ફર અને આ સલ્ફર બંનેના ઓક્સિડેશન આંક જે સંયોજિત છે તેમના ઓક્સિડેશન આંક +5 થાય છે. અને જે વચ્ચે છે જે એસ બોન્ડ, એસનું બોન્ડિંગ બંધન દર્શાવે છે, તો આ એસની
આ બાજુ પણ એસ છે, આ એસની આ બાજુ પણ એસ છે. એટલે આ જે બંધ બન્યા તેમાં સલ્ફરે પોતાના જ સલ્ફર સાથે પોતાના જ પ્રકારના પરમાણુ સાથે ભાગીદારી કરી છે. માટે ત્યાં આગળ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી જે કંઈ થાય બંધના ઇલેક્ટ્રોનની ભાગીદારી એમાં તેમનો કોઈ એકબીજા સાથે ફાળો નથી. એટલે ત્યાં આગળ તેનો ઓક્સિજન આંક 0 લઈ લેવાનો હોય છે. તો આ ઓક્સિડેશન આંક સલ્ફરનો અહીંયા 0 લઈશું, અહીંયા પણ 0 લઈશું. આખા અણુમાં જે બધા સલ્ફર છે એ બધા સલ્ફરમાં એમાં આ લીટી દોરેલ 2 સલ્ફર જે છે તેઓના ઓક્સિડેશન આંક +5 બને છે અને વચ્ચેવાળા જે 2 સલ્ફર છે તેઓના ઓક્સિડેશન આંક H = 0 બને છે. તો આ એક બાબત થઈ. તો અહીં આગળ આપણે ક્યારેક પ્રશ્નને પૂછીએ છીએ તો બોર્ડની અંદર નીટની અંદર આવી રીતે પ્રશ્ન મૂકવામાં આવે છે કે Na2S4O6 માં એસનો ઓક્સિડેશન આંક કેટલો છે. અહીંયા હું ઓપ્શન તમારી સામે મૂકું, +6 +5 0 +4. હવે અહીંયા આગળ તમને જે જવાબ તમને જે માંગ્યો છે એ જવાબ તમે જોશો તો તમને અગાઉ મેં સરેરાશ ઓક્સિડેશન આંક ગણીને બતાવ્યો. એ સરેરાશ ઓક્સિડેશન આંક જે મેં ગણીને બતાવ્યો તો 2.5. તો એ 2.5 મારા 4 ઓપ્શનમાં હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જોઈએ ને. પણ ઓપ્શનમાં તો છે નહીં. તો શું આપણા ઓપ્શન ખોટા છે? વિદ્યાર્થી મિત્રો, એવું નથી. આવી સ્થિતિમાં આપણે જે સલ્ફર સંયોજિત છે, જેનું ONA સાથેનું જોડાણ છે, અન્ય ઓક્સિજન સાથેનું જોડાણ છે, સલ્ફરને બાદ કરીને અન્ય તત્વો સાથેનું જોડાણ છે, એના જ ઓક્સિડેશન આંક આપણે ગણીને નક્કી કરવાના. તો તમે જાણો છો અને આપણે ગણતરી કરી તે મુજબ એ સલ્ફર જે સંયોજિત સ્થિતિમાં છે તેનો ઓક્સિડેશન આંક આપણો બને છે +5. +6 પણ નહીં, +4 પણ નહીં અને 0 પણ નહીં. છતાં તમારે ગણતરી જોઈતી હોય તો સંયોજનમાં કુલ 2 સોડિયમ, કુલ 2 સલ્ફર સંયોજિત વત્તા 2 સલ્ફર જે આ પ્રકારનું જોડાણ ધરાવે છે જેનો ઓક્સિડેશન આંક 0 લેવાનો છે, એ 2 સલ્ફર પ્લસ 6 ઓક્સિજન, એ બધાનો સરવાળો 0. એને આપણે +1 લઈએ જ છીએ. સંયોજિત જે સલ્ફર છે એને આપણે ગણતરીમાં લેવાના છીએ. આ જે 2 સલ્ફર છે તેનો ઓક્સિજન આંક આપણે 0 સ્વીકાર લીધો એટલે મેં અહીંયા ગણતરીમાં નથી મૂક્યો. એટલે આ હિસાબે આપણને જે સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણતરીથી મળે છે તે +5 છે. એટલે આવું તમારે યાદ રાખવું પડશે. અહીંયા તમે સીધો હિસાબ મૂકશો કે 6 દુ 12 -2 એટલે કે 10/4 એટલે કે 2.5 પ્લસ જે તમે સરેરાશ ઓક્સિજન આંકનો હિસાબ મૂકો છો એ અહીંયા લેવાનો નથી. એટલે આ તમારે એક સારો પ્રશ્ન મેં ચર્ચામાં લીધો છે. સો યુ કેન નોટ ડાઉન ધ ક્વેશ્ચન કે આ જે ઉદાહરણ આપ્યું એવું હું બીજું પણ ઉદાહરણ હમણાં આપીશ કે જેથી તમને એના જવાબની સમજ પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં ઓક્સિડેશન આંક જેમાં વિવિધતા જોવા મળે છે, જેમાં વિશિષ્ટતા જોવા મળે છે તેનું એક ઉદાહરણ લીધું. તમારી સામે હું બીજું એક ઉદાહરણ લઈશ. CrO5 મેં લીટી દોરી ક્રોમિયમની નીચે નો ઓક્સિડેશન આંક કેટલો, ઓપ્શન પણ આપી દઉં, +8 +6 +10 +3. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓક્સિડેશન આંકના નિયમો જાણીએ છીએ.
કે સંયોજિત સ્થિતિમાં ઓક્સિજનનો ઓક્સિજનાંક -2 લેવો. વિદ્યાર્થીના મગજમાં અમે ટીચર્સ જનરલી જે સામાન્ય નિયમો છે એના આધારે જ્યાં ઓક્સિજન દેખાય એનો ઓક્સિજનાંક -2 લેવું મૂકી દઈએ છીએ, માઇન્ડની અંદર ગોઠવી દઈએ છીએ. પણ મેં અહીંયા હું તમારી સાથે જે કંઈ ઉદાહરણ આપીશ એ બધા વિશિષ્ટ બંધારણ ધરાવતા છે. તો તેઓમાં બંધારણની વિશેષતા શું છે આપણે જાણીશું. તો આ જે ક્રોમિયમનો પેન્ટોક્સાઇડ છે CrO5, એમાં ઓક્સિજનની સંખ્યા 5 છે. સાચું છે, બધા જ ઓક્સાઇડ છે, પણ બધા જ ઓક્સાઇડ O2- વાળા નથી. 5 ઓક્સિજનમાંથી 2 ઓક્સાઇડની પેરોક્સાઇડ રૂપે છે. અને એ પેરોક્સાઇડમાં O સાથે Oનું જ્યારે બંધન હોય, જેમ S સાથે Sનું બંધન હતું, પણ બેઉ બાજુ S હોય તો જેમ ઓક્સિજનાંક વચ્ચેના Sનો આપણે 0 લઈએ છીએ, છેડા પરના કેમ નહીં? કારણ કે છેડા પરનો પરમાણુ જે છે તે અન્ય કોઈ સાથે જોડાયો હોય તો તેના સાપેક્ષમાં એનો ઓક્સિજનાંક નક્કી થાય. હું એ ટેલિટોપ પર બતાવું તો બધું સમજ પડશે કે હું જે વાત કરું છું કે સલ્ફર મેં દર્શાવ્યો તો વચ્ચેનો સલ્ફર જુઓ તમે, આ બાજુ પણ સલ્ફર સાથે છે, આ બાજુ પણ સલ્ફર સાથે, માટે એનું જોડાણ પોતાના જ તત્વ સાથે થયું હોય ત્યાં ઓક્સિજનાંક આપણે 0 લઈશું. તો આનો કેટલો? તો આનો ઓક્સિજનાંક આના સાપેક્ષમાં આપણે આની ગણતરી કરીશું તો આ સલ્ફરનો આપણે આની ગણતરીમાં આના માટે 0 લઈશું. પણ આનો પોતાનો 0 નથી, કારણ કે એ સલ્ફર કોની સાથે જોડાય તે ખબર નથી. દાખલા તરીકે આ રીતે જોડાયો હોય તો આખું જૂથ SO3 આમ આખું જૂથ, તો આ સલ્ફર માટે આનો કોન્ટ્રીબ્યુશન 0 લઈશું, આ સલ્ફર માટે આ સલ્ફરનું કોન્ટ્રીબ્યુશન 0 લઈશું. પણ આના માટે જ્યારે વાત કરીએ તો આ સલ્ફરનો 0 લેવાશે, પણ આ બાકીનાનો 0 નથી. એટલે આપણે એની ગણતરી કરીને S બરાબર આપણે +5 ગણતરીમાં લાવ્યા હતા. તો હવે આ પ્રકારનું બંધારણ હોય, વિચારો. ચાલો અને મારે સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણવો છે. તો આ જગ્યાએ આ સલ્ફર, આ જગ્યાએ જે અહીંથી વાત કરું, આ જગ્યાએ આ સલ્ફર સાથે જોડાણ છે, આ સલ્ફરનું આ સલ્ફર સાથે જોડાણ છે. માટે અહીંયા આગળ આપણે જોઈશું તો આના માટે આનું કોન્ટ્રીબ્યુશન 0 ગણી લેવાનું, કમ્પ્લીટ 0. તો આ S માટે S સાથે જોડાણ છે માટે એનું કોન્ટ્રીબ્યુશન 0 ગણી લેવાનું. તો હવે આટલાનું ગણવું હોય તો શું કરીશું? તો કે Na + O + S બરાબર 0. તો એને બરાબર +1 લઈએ છીએ, S બરાબર 2- લઈએ છીએ. તો આ જે હિસાબ મૂકીશું 2- + +1 એટલે કે -1 પહેલી બાજુ જશે એટલે S બરાબર જે +1 મળે છે. તો અહીંયા આ Sનો ઓક્સિજનાંક પણ +1, આ સલ્ફરનો પણ ઓક્સિજનાંક +1 છે, આ સલ્ફર પણ +1, આ સલ્ફર પણ +1. તો એ રીતે આપણે કોની સાથે જોડાણ છે એ જાણવું પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા CrO5માં, તો આ જે પેન્ટોક્સાઇડ છે એમાં 2 પેરોક્સાઇડની પેર છે ઓક્સિજનની. ઓનું O સાથે જોડાણ છે, અને જે 5મો ઓક્સાઇડ છે એ ક્રોમિયમ સાથે દ્વિબંધથી જોડાયેલો છે. એનું બંધારણ પેરોક્સાઇડમાં નથી, એ સાદા ઓક્સાઇડમાં છે. જ્યારે આ 2 પેરોક્સાઇડમાં છે. કુલ 1, 2, 3, 4 પેરોક્સાઇડ છે. પેરોક્સાઇડમાં ઓક્સિડેશન આંક O બરાબર આપણે -1 લઈએ છીએ. આપણે -1 લઈએ છીએ એટલે નહીં, એ -1 જ છે. HOOH જુઓ, 2H + 2O બધાનો કુલ વીજભાર 0 થયો. Hનો તો આપણે +1 જ લઈએ છીએ, એમાં કોઈ ફેરફાર નથી. 2O બરાબર અહીંયા 2- મૂકો તો 1 Oનો ઓક્સિજનાંક -1 થાય. આ ગણતરી કરતાં પણ તમને -1નું મૂલ્ય મળ્યું.
મળ્યું ને? તો એ ગણતરી કરીને આપણે લાવ્યા તો તમારે હવે માની લેવાનું છે કે જ્યાં જ્યાં પેરોક્સાઇડ હોય તેનો O, સાદા ઓક્સાઇડમાં જેમ ઓનો અક્ષરાંક -2 હોય છે તો તેની સામે આપણે લઈશું -1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હિસાબ મૂકીએ કે Cr સાથે 2 પ્રકારના ઓક્સિજન છે. 4 ઓક્સિજન જે છે એ પેરોક્સાઇડ છે. 1 ઓક્સિજન જે છે એ સાદો છે. સંયોજન ઉપર કોઈ વીજભાર નથી, એટલે કુલ વીજભારનો સરવાળો 0 મૂક્યો. હવે હિસાબ મૂકો. ક્રોમિયમનો આપણે અક્ષરાંક ગણવાના છે માટે પેરોક્સાઇડમાં ઓનો અક્ષરાંક -1 મૂકીએ, સાદા ઓક્સાઇડમાં ઓનો અક્ષરાંક -2 મૂકો. તો હવે તમે જુઓ, આ -4 અને -6 પેલી બાજુ અહીં લઈ જઈએ તો ક્રોમિયમનો ઓક્સિજનાંક કેટલો મળે છે? +6. તો સૂત્ર જોવાથી એના બંધારણની માહિતી મળતી નથી, માટે એવા કેટલાક સૂત્રોના આપણે બંધારણને યાદ રાખીશું. તો આ પદાર્થ જે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ છે તેમાં ક્રોમિયમનો ઓક્સિજનાંક આપણને કેટલો મળ્યો ગણતરી કરવાથી? +6 મળ્યો. સીધી ગાડી દોડાઈએ તો ઓનો -2 એટલે 5 ઓક્સિજન છે, 5 દુ 10. ક્રોમિયમ +10 તમે દર્શાવો ધારો કે. તો તમારે સાચા છો કે ખોટા છો એની ખબર તો હોવી જોઈએ ને? એની ખબર હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? કેવી રીતે? તે કે ક્રોમિયમ જે છે, હું અહીંયા લખું છું, તેનો ક્રમાંક 24 છે. તો આર્ગોન પછી 3d6, 3d5, 4s1 એવીની ઇલેક્ટ્રોન રચના છે, જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જ 6 છે. આ 5dના ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન S કક્ષકમાં કુલ 6 ઇલેક્ટ્રોન ધરાવતો આ તત્વ છે. બધા જ ઇલેક્ટ્રોનનું ઓક્સિડેશન થઈ જાય, બધા જ ઇલેક્ટ્રોન ધાતુ પરમાણુ ગુમાવી દે તો એનો મહત્તમ ઓક્સિજનાંક +6 થાય. +6થી વધારે ક્યારેય થઈ શકે નહીં. એટલે અહીંયા આગળ આપણે જે CrO5માં જે +10 મેં ભલે ઓપ્શનમાં આપ્યું, તો એ ગણતરીની સાપેક્ષમાં આપેલું છે, તે ક્યારેય શક્ય નથી, સાચું નથી. એટલે તમારે આ રીતે સમજવાનું. તો Cr હંમેશા +6થી મોટો અક્ષરાંક તેમાં ક્યારેય હોઈ શકે નહીં. પણ આવું સૂત્ર આપવામાં આવે પોટેશિયમ ડાયક્રોમેટનું અને ક્રોમિયમનું શોધવાનું હોય તો આ સંયોજન એવું સંયોજન છે કે તેમાં બધા જ ઓક્સિજન જે છે તે ઓક્સાઇડ સ્વરૂપે છે. આપણે ગણતરી મૂકીએ તો આ ગણતરી તમે જોઈ શકો છો કે ક્રોમિયમનો અક્ષરાંક ગણવો છે, બાકીના તમે આપણે સૌ જાણીએ છીએ. પોટેશિયમ આલ્કલી ધાતુ છે, સંયોજિત સ્થિતિમાં એનો અક્ષરાંક +1 જ હોય. અહીંયા ઓક્સાઇડનો આપણે -2 લેવાના છીએ. તો આ જે ઓક્સિજનાંક આ +2ના 7 2 -14, એટલે 14માંથી 2 ગયા એટલે 12 જે માઇનસ છે આ સાઈડે +12 થવાથી Cr, દરેક Crનો અક્ષરાંક +6 થાય છે. તો આ સાદું સંયોજન હતું. એમાં પહેલાં આપણા સાદા અક્ષરાંક ગણવાના નિયમો લાગુ પડે છે, અને લાગુ પડે છે તો તેનો સાચો જવાબ પણ મળે છે. તો આ મેં તમને એક ઉદાહરણ આપ્યું. હવે હું તમને એવું ઉદાહરણ આપીશ કે જેમાં પણ કંઈક બંધારણની વિશેષતા છે. દાખલા તરીકે પેરોક્સી એસિડ H2SO5, આને કેરોઝ એસિડ પણ કહે છે. એને પર મોનોસલ્ફ્યુરિક એસિડ પણ કહે છે. હવે લીટી દોરેલ તત્વના ઓક્સિડેશનાંક હું તમને ABCDમાં આપું તો +6, +4, +8, +3 ગણીએ આપણે. વિદ્યાર્થીઓ ઉતાવળમાં દોડશે, 5 દુ 10, ઓક્સિજનના -2 ગણી એટલે 5 ઓક્સિજન, 5 દુ 10, હાઇડ્રોજનનો +1 ગણીએ 2 હાઇડ્રોજન, -2, સીધો ખોટું મૂલ્યાંકન કરીને આવી જશે. આંઠડા ઉપર પોતાની ટીક માર્ક કરી દેશે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી વિચારો કે સલ્ફર
16 સમૂહનું તત્વ છે, ક્રમાંક પણ 16 છે. નિયોન ગોળ 10 ઇલેક્ટ્રોન, પછી 3s2 3p4. વિચારો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? પીમાં 4 ઇલેક્ટ્રોન, એસમાં 2 ઇલેક્ટ્રોન, 6. એના પરમાણુના બંધારણમાં જ મહત્તમ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય તો એ વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 6. તો સલ્ફરને ક્યારેય +6થી વધારે ઓક્સિડેશન આંક શક્ય નથી. તો શું બધામાં +6 હશે? એવું નથી, ગણવું પડે. સલ્ફેટમાં +6, પર સલ્ફેટમાં +6. તો આપણે આ +6 કેવી રીતે આવે તો એનું બંધારણ જાણીએ કે આ જે પર મોનોસલ્ફ્યુરિક એસિડ છે, નામ બોલું છું ફરીથી, પર એટલે પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ, જેમાં એક જ સલ્ફેટ આયન છે. તો બંધારણ આવું થાય છે, H વચ્ચેનો એક ઓક્સિજનનો જે જોડ છે એ પેરોક્સી છે. આ બંધારણ થયું H2 S2 H2SO5, H2S અને O5. ચાલો ત્યારે આપણે ગણીએ. સૂત્રમાં કેટલા H છે? તો કે 2 H છે. કેટલા સલ્ફર છે? 1 સલ્ફર છે. કેટલા ઓક્સિજન છે? તો કે 5 ઓક્સિજન છે. કયા કયા પ્રકારના છે? તો આ બંધારણ જોવાથી ખબર પડશે કે આ 3 ઓક્સિજન જે દેખાય છે 1 2 3 એ સાદા ઓક્સાઇડ છે, જ્યારે આ બંને પેરોક્સાઇડ છે. એટલે મારે 2 જૂથમાં લખવું પડશે. 5 ઓક્સિજનને એક તો 2 ઓક્સિજન અને બીજા 3 ઓક્સિજન એમ 2 જૂથમાં લખવું. બધાના ઓક્સિજનાંકનો સરવાળો 0 થાય. આ જે છે એ પેરોક્સાઇડ છે, એટલે હવે એની આપણે ગણતરી, ઓક્સિજનાંકની ગણતરીમાં જ્યારે એની ગણતરી કરીશું તો અહીંયા આગળ ઓક્સાઇડ જે પેરોક્સાઇડ રૂપે છે તેનો ઓક્સિજનાંક -1 લઈશું. સાદા ઓક્સાઇડ માટે -2 જ છે. તો એ હિસાબે જે ગણતરી થશે તે કે +2, અહીંયા -2, અહીંયા -6, દરેક ઓક્સાઇડનો -2 લેવાનું. બધાનો સરવાળો 0. તો S બરાબર હિસાબ મળશે +6. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર જોવાથી તમને ઓક્સિજનાંક પૂછ્યો, ક્યારેક નામ આપીને પણ પૂછવામાં આવે. પ્રશ્ન એનો એ છે કે કેરોજ એસિડમાં રહેલા સલ્ફરનો ઓક્સિજનાંક કયો છે? એ જ કેરો વૈજ્ઞાનિકે શોધેલો, માટે કેરોજ એસિડ થઈ ગયો. આના બંધારણમાં એક સલ્ફેટ આયન છે અને એક પેરોક્સી ગ્રુપ છે, એટલે આનો આ જ એસિડ, એનું બીજું નામ બન્યું પર મોનોસલ્ફ્યુરિક એસિડ. પર મોનોસલ્ફ્યુરિક એસિડમાં એસનો ઓક્સિજનાંક કેટલો તો બી તમે ગણી શકશો. આપણે જે શીખ્યા ને એને દરેક એંગલથી આપણે સમજવાનું છે. નહીં તો શું થાય કે આપણે સૂત્રથી શીખ્યા તો નામની ખબર ના હોય, નામથી શીખ્યા તો અણુસૂત્ર ખબર ના હોય. અહીંયા તમને નામથી પ્રશ્ન મૂક્યો હોત કે કેરોજ એસિડમાં સલ્ફરનો ઓક્સિજનાંક કેટલો, તો કેરોજ એસિડમાં તમને એનું અણુસૂત્ર H2SO5 જે થાય છે તેની ખબર હોય તો તરત જ તમે એની બાબત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આપણે અહીંયા પર ડાયસલ્ફ્યુરિક એસિડ વિશે પણ બંધારણ જોઈશું. પેલો આગળનો H2SO5 પર મોનોસલ્ફ્યુરિક એસિડ હતો, તો આ પર ડાયસલ્ફ્યુરિક એસિડ છે. એનું બીજું નામ છે માર્શલ એસિડ. પેલો કેરોજ એસિડ હતો, આ માર્શલ એસિડ છે. માર્શલ સાયન્ટિસ્ટ એના નામે આ એસિડને માર્શલ એસિડ કહીએ છીએ. અહીંયા આગળ એનું અણુસૂત્ર H2S2O8 છે. તો આપણા ઓપ્શન શું થશે? સલ્ફરનો ઓક્સિજનાંક ગણો. પ્રશ્ન તો આ જ છે. ફરીથી +6,
+7 +8 +4, બરાબર ને? વાત એની એ જ. સીધી ગણતરીમાં દોડીએ તો 8 દુ 16માંથી 2 ગયા એટલે 14 ને 2 સલ્ફર એટલે 14/2 એટલે કે તમને સીધો સાતડો દેખાય. આપણે તો નીટની પરીક્ષા આપી રહ્યા છીએ ને, તમારા એક્સ કેલિબરનું ત્યાં માપન થાય છે વિદ્યાર્થી મિત્રો. તમારે ત્યાં આગળ પોતાના જ્ઞાનને વધુ વિશેષ તમારા જ્ઞાનની ચકાસણી થાય છે. સાચું જ નક્કી કરવાનું હોય છે, ખોટું કયું છે એ જાણી લેવું પડે. તો ગણતરી જુઓ, બંધારણ કર્યા પછી જ ગણતરી કરાશે. આ પણ પદાર્થ અહીંયા ડાયસલ્ફેટ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ તમે બંધારણ જોશો તો આ જે મેં બ્લોક કર્યો એ બંને પેરોક્સાઇડ છે. આ 2 ઓક્સિજનની જે જોડ બતાવી, પેર ઓફ ઓક્સાઇડ, જ્યાં તેમના ઓક્સિડેશનાંક -1 હોય છે. બાકીના આ જે દેખાય છે બધા 3 દુ 6 સાદા ઓક્સાઇડ છે. હવે ઓક્સિજનાંક ગણીશું તો જવાબ તો આપણો આગળ તો કહ્યું મેં કે સલ્ફરનો મહત્તમ ઓક્સિજનાંક કેટલો થઈ શકે? +6 સાથી, +6 સાથી 16માં સમૂહનું તત્વ છે. એનું ઇલેક્ટ્રોન બંધારણ નિયોન 3s2 3p4 એટલે 4 ને 2 6 ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન થયા. બધા જ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પામે, નીકળી જાય તો પરમાણુ +6 ઓક્સિજન સ્થિતિ ધરાવતા ધનાયનમાં ફેરવાય. તો તમારે આ ગણતરીની સાથે સાથે કયા તત્વની વાત કરી રહ્યા છે, કયા સમૂહનું તત્વ છે, એની ઓક્સિજન સ્થિતિમાં કઈ કઈ વિવિધતા હોય એ થોડુંક બેઝિક મગજની અંદર તમે જો રાખશો ને, તમારા નિર્ણયો નીટની અંદર ક્વિક અને સાચા જશે. એટલે તમે અહીંયા સીધું ગણો તો ટેલિટોપ પર જુઓ તો કે 8 ઓક્સિજન છે એટલે 8 દુ 16, એમાંથી હાઇડ્રોજનના 2 બાદ થયા, 16માંથી 2 ગયા એટલે કે 14, 2 સલ્ફરના કુલ 14 ગણીએ તો 1 સલ્ફરનો +7 દેખાય છે જ ખરો આપણા ઓપ્શનમાં. પણ હમણાં તમે શીખવાડ્યું, સમજાવ્યું કે સલ્ફરનો મહત્તમ ઓક્સિજનાંક +6થી ક્યારેય વધારે હોઈ શકે નહીં. તો હવે પછી એનું બંધારણ જોશો તો તમને હિસાબ મળી જશે કે આ બંધારણમાં 2 હાઇડ્રોજન, આ 2 સલ્ફર, એની સાથે 8 ઓક્સિજન જે છે એમાંના 2 ઓક્સિજન પેરોક્સાઇડ પ્રકારના છે. કયા વિદ્યાર્થી, કયા મિત્રો, કયા ઓક્સિજનના આપણે પેરોક્સાઇડ કહીશું? આ જે બ્લોક બતાવે ને આ 2, એ બંને પેરોક્સાઇડ છે. એ બેને બાદ કરતાં હવે જે વધ્યા 8માંથી 2 ગયા તો 6 ઓક્સિજન, એ સાદા ઓક્સાઇડ છે અને અણુ પર કોઈ વીજભાર નથી, માટે ઓક્સિજનાંકનો કુલ સરવાળો 0 છે. તો ચાલો જોઈએ આ હિસાબ. અહીંયા તમે પેરોક્સાઇડ આગળ ઓક્સિજનનો ઓક્સિજનાંક -1 મૂકવાનું ભૂલશો નહીં. એટલે તમે જ્યારે આ ગણતરી કરશો તો દરેક એસનો ઓક્સિજનાંક +6 મળે છે. તો આ રીતે આપણે તત્વોના ઓક્સિડેશન આંકની ગણતરી મેં તમને સમજાવી, શીખવાડી. પ્રશ્નમાં વિવિધતા લાવવા કોશિશ કરી. ફરી યાદ કરાવું, Na2S4O6માં એસનો ઓક્સિડેશન આંક કેટલો? તો ત્યાં તમે શું યાદ રાખશો? તમારા ઓપ્શનમાં પેલો સરેરાશ ઓક્સિડેશન આંક ક્યાંય નથી અને ક્યાંય નહોતો. નથી તો સરેરાશ ઓક્સિજન આંક તમે ગણો તો જે 2.5 પ્લસ થતો હતો એ નથી, તો કયો હશે? તો કે +5 આવે છે. જે સંયોજિત સલ્ફર છે એના જ ઓક્સિજન આંકની વાત પૂછેલી છે. વચ્ચે જે SSSના જોડાણવાળા જે છે, જેમનો ઓક્સિજન આંક 0 છે, જેમનો ઓક્સિજન આંકમાં ફાળો 0 છે, તેમને ગણતરીમાં લેવાના નથી. અને એમને ગણતરીમાં ના લઈએ તો હવે એસનો ઓક્સિજન આંક તમે ગણશો તો શું મળશે? S =
+5. તો આવી વિશેષતા આપણે આજે જોઈ. આજે વિદ્યાર્થી મિત્રો હું તમને આ પ્રકરણની અંદર થોડુંક વિવિધ પ્રકારના ટાઇટ્રેશનની સમજ આપવા લઈ જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ટાઇટ્રેશન એટલે કે અનુમાપનો આપણે લેબોરેટરીમાં કરીએ છીએ, અને લેબોરેટરીમાં તમે જે જાણો છો એના 2 પ્રકાર તો તમે જાણો છો. હું તમને ટાઇટ્રેશનની સાથે સાથે એને અનુરૂપ ગણતરીવાળા તમને MCQ કેવી રીતે પૂછાય છે તેની દિશામાં લઈ જવા માગી રહ્યો છું. અહીંયા આગળ પ્રયોગશાળામાં થતા ટાઇટ્રેશનની સમજ આપવા માગતો નથી. એ કેવી રીતે કરવામાં આવે છે તમને ખબર છે. બ્યુરેટમાં ઓક્સિજન કરતાં KMnO4 પોટેશિયમ ડાયક્રોમેટ લો છો, અને એનું ટાઇટ્રેશન યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કર્તાની સામે કરીએ છીએ. રિડક્શન કર્તામાં પણ મોસ્ટ ઓફ જે હંમેશા યુઝ થાય છે, ઉપયોગમાં લેવાય છે, ફેરસ સલ્ફેટ, ફેરસ એમોનિયમ સલ્ફેટ. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક આ ફેરસ એમોનિયમ સલ્ફેટ જે ડબલ સોલ્ટ છે એને આપણે મોર સોલ્ટ પણ કહેવાય છે. MHOR, મોર સોલ્ટ. ફેરસ એમોનિયમ સલ્ફેટ ઇઝ એ મોર સોલ્ટ. FeSO4 range for twice SO4 6H2O. મોલેક્યુલર માસ 392 ગ્રામ્સ પર મોલ થાય છે. મોર સોલ્ટ. ઓક્ઝેલિક એસિડ, પોટેશિયમ ઓક્ઝેલેટ, આ બધા રિડક્શન કરતા પદાર્થો સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ લઈ શકે, કારણ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિજન કરતાં રિડક્શન કરતાં બંને પ્રકૃતિ ધરાવે. તો રિડક્શન કરતાની સામે આપણે ટાઇટ્રેશન કરીએ છીએ. KMnO4 પ્રકારના ટાઇટ્રેશન એસિડિક માધ્યમમાં પ્રયોગશાળામાં પ્રયોગ કરીએ ત્યારે તમને યાદ છે કે 10 ml ફેરસ સલ્ફેટનું સોલ્યુશન જ્યારે કોનિકલ ફ્લાસ્કમાં લઈએ છીએ ત્યારે એક ટેસ્ટ ટ્યુબ ભરીને સલ્ફ્યુરિક એસિડ મંદ દ્રાવણ ઉમેરીએ છીએ, અને પછી આપણે અનુમાપન કરીએ છીએ. સૂચકની જરૂર નથી પડતી. KMnO4 પોતે જ સ્વયંસૂચક છે, કારણ કે અંતિમ બિંદુએ બધા જ ફેરસ આયનો ફેરિક બની ગયા હોય અને પછીનું જે ટીપું પડે જે અનરિડ્યુસ્ડ રહે એ જાંબલી રંગનું મંદ દ્રાવણમાં પોતાના રંગનું પરિવર્તન આછા ગુલાબી રંગમાં કરે છે. એટલે ઓટોમેટિકલી વી કેન ગેટ ધ એન્ડ પોઈન્ટ. KMnO4 સ્વયંસૂચક છે. પ્રકાર 1 થયો. પ્રકાર બીજો પણ છે. KMnO4 ટાઈપના અનુમાપનમાં KMnO4ના ટાઈપમાં બીજો પ્રકાર એ છે કે જો KMnO4નું દ્રાવણ ઓક્સિડેશન કરતા તરીકે બેઝિક માધ્યમમાં લઈએ તો શું થાય, અને અગાઉ મેં કહ્યું સલ્ફ્યુરિક એસિડવાળા પ્રક્રિયક સાથે એસિડિક માધ્યમમાં કરીએ તો શું થાય. આ 2 બાબતની તમારે થોડીક જાણકારી મેળવવાની છે. અને જે કંઈ રેડોક્સ પ્રક્રિયામાં આપેલા સંયોજનમાંનું જે તત્વો ઓક્સિજનાંકમાં ફેરફાર પામે છે એના ઓક્સિજનાંકમાં જે કંઈ ફેરફાર થાય છે એ ફેરફારના આધારે આપણે એ સંયોજનનો તુલ્યભાર કેટલો થઈ શકે એ તુલ્યભારની ગણતરીને અનુરૂપ તમને પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આપણે એ પણ જોઈએ કે એ પ્રશ્ન બને તો કેવી રીતે બને. પહેલાં આપણે પ્રકાર ભણી રહ્યા છે KMnO4 ટાઈપના અનુમાપનો. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા ટેલિટોપ પર તમને એની સેજ ઝલક આપું તો એ વસ્તુ જરા જોઈ લો કે KMnO4 પ્રક્રિયક છે આપણો, અને KMnO4 એસિડ માધ્યમમાં પ્રક્રિયા કરે છે ફેરસ સલ્ફેટ સાથે. હવે એસિડ માધ્યમમાં જ્યારે પ્રક્રિયા કરે તો આપણો પ્રક્રિયક જે આયન છે મેંગેનેટ આયન, આ પરમેંગેનેટ આયન છે. હું મેંગેનેટ બોલે ખોટું કહેવાય. પોટેશિયમ પરમેંગેનેટ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ યાદ રાખવું પડે કે પરમેંગેનેટમાં પેરોક્સી છે, એટલા માટે. તો આ પરમેંગેનેટ આયન જે છે એ એસિડ માધ્યમમાં ફેરસ આયન વડે જ્યારે રિડક્શન પામે તો Mn+2 ધાતુ આયનમાં ફેરવાય છે, મેંગેનીઝ 2+ આયનમાં ફેરવાય છે. જુઓ, 4 દુ 8 ઓછા 1 એટલે કે +7માંથી આ જે છે ઓક્સિજન, આ જે મેંગેનીઝ છે એનો ઓક્સિજન +7થી +2 બન્યો. તો ઓક્સિજનમાં કેટલો ઘટાડો થયો? હિસાબ કરશો તો 5, 7માંથી 2 થાય એટલે કે 5નો ઘટાડો. તો કેટલા ઇલેક્ટ્રોન Mn+7 આયને મેળવ્યા તો +2 ફેરવાયા? તો કે +2.
એટલે કે +5 ઇલેક્ટ્રોન. આ 5 ઇલેક્ટ્રોન મેંગેનેટ આયનના રિડક્શન માટે જોઈએ છે તે કોણ આપશે? તો કે ફેરસ સલ્ફેટનો પ્રક્રિયક ફેરસ આયન છે તે આપશે. પ્રક્રિયા એસિડિક માધ્યમમાં છે, બધા જ ઓક્સિજન H2Oમાં ફેરવાય અને H2O લખ્યા પછી એને તત્વયોગમી તે રીતે આપણે બેલેન્સ કરવા માટે 8H ધન આયન અહીંયા મૂકીશું. એટલે કે આ પ્રક્રિયા આપણી જે રિડક્શનની પ્રક્રિયા થઈ, રિડક્શનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો હંમેશા કેથોડ પર થાય. તો આ પ્રક્રિયામાં હવે મારે તમને આગળ સમજ એ આપવી છે કે KMnO4 જે સંયોજન છે મારો, તેનો અણુભાર 158 ગ્રામ પર મોલ છે. તો KMnO4નો તુલ્ય ભાર કેટલો થાય? તો તુલ્ય ભાર જે તે આપેલી પ્રક્રિયાના અનુસંધાને જ પૂછાય. મારે આનો પ્રશ્ન તમારા માટે સ્પષ્ટ બનાવવો પડે કે એસિડ માધ્યમમાં, અહીંયા લખું જ છું, એસિડિક માધ્યમમાં KMnO4નું રિડક્શન કરતાં કોઈ પણ હોય, જો ફેરસ સલ્ફેટ સાથે કરવામાં આવે અને KMnO4નો અણુભાર 158 ગ્રામ પર મોલ હોય તો KMnO4નો તુલ્ય ભાર કેટલો? આ ક્વેશ્ચન થયો, વોટ ઇઝ ધ ઇક્વેલેન્ટ માસ ઓફ KMnO4? તો આ જે વાત પ્રશ્નની શરૂઆત થઈ ને એસિડિક માધ્યમમાં, એ મેઇન વસ્તુ છે. એસિડિક માધ્યમમાં હંમેશા મેંગેનેટ આયનના MnCl મેંગેનીઝ 2+ માં જ રૂપાંતરણ થાય. આ પ્રક્રિયામાં મેંગેનેટ આયનના રિડક્શન માટે 5 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો તુલ્યભારની ગણતરી માટેનું સૂત્ર છે કે રેડોક્સ પ્રક્રિયામાં જે તે પ્રક્રિયકનો તુલ્યભાર બરાબર જે તે પ્રક્રિયકના અણુભારને, તે પ્રક્રિયા જ્યારે પામે રિડક્શન કે ઓક્સિડેશન, તો તે જે પ્રક્રિયા પામે તેમાં જે તે તત્વના ઓક્સિડેશન આંકમાં શો ફેરફાર થાય છે, એ ફેરફારના અંક વડે ભાગવાથી આપણને તે પદાર્થનો તુલ્યભાર મળે. મારે અહીંયા આગળ KMnO4નો તુલ્યભાર ગણવો છે તો મારે અણુભાર કોનો લેવો પડે? KMnO4નો. કેટલો લેવાનો? 158. સારું. ઓક્સિજન આંકમાં કેટલો ફેરફાર થયો? તો કે +7 થી Mnનો ઓક્સિજન આંક ઘટીને +2 થયો, એટલે કે 5 એકમનો ફેરફાર થયો. એ પછી ઘટાડો હોય કે વધારો? અહીંયા ઘટાડો છે. તો 31.6 ગ્રામ પર ઇક્વેલન્ટ આપણને તુલ્યભાર KMnO4નો મળ્યો. તો અનુમાપનમાં એક પૂછાતો ગણતરીવાળો પ્રશ્ન આ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ KMnO4 જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયક તરીકે લઈએ ત્યારે રિડક્શન તો મેંગેનીઝ આયનનું થવાનું જ છે, પણ જે નિપજ બને છે તે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે. એસિડિક માધ્યમમાં નિપજ કઈ હતી? તો કે મેંગેનીઝ 2+ હતી. બેઝિક માધ્યમમાં નિપજ કઈ છે? તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે. ઓક્સિડેશન આંકમાં મેંગેનીઝનો ઓક્સિજન આંક ફેરફાર તો પામ્યો, +7 થી ઘટીને 4 થયો. કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? 7 માંથી 4 થાય તો 3 ઇલેક્ટ્રોન મેળવ્યા. બેઝિક માધ્યમમાં હોવાથી આપણે OH આયનથી પ્રદર્શિત કરીએ છીએ. તો અહીંયા કુલ ઋણભાર આ 3 મોલ ઇલેક્ટ્રોનને 1 મોલ આયન એટલે કે 4, ત્યાં 4 OH આયન મૂકીએ, Hને બેલેન્સ કરીએ તો 4H બરાબર ટ્વાઇસ H2O મૂકવાથી આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KMnO4ના રિડક્શનની થઈ. ફરી મારો પ્રશ્ન છે કે KMnO4નો તુલ્યભાર આ સંજોગોમાં
મારે મૂકવો છે, ગણવો છે. ગણીએ આપણે. વોટ કેન બી ધ ઇક્વિવેલન્ટ માસ ઓફ KMnO4 ઇફ ઇટ એક્ટ્સ એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન ધ બેઝિક મીડિયા ઓર ન્યુટ્રલ. તો અણુભાર ભાગ્યા ઓક્સિડેશન આંખમાં થતો ફેરફાર, તો અણુભાર 158 તો હતો જ. અહીંયા ભાગ્યા 3 કરીશું. જુઓ તો શું આવશે? 52.66 ગ્રામ પર ઇક્વિવેલન્ટ માસ આવશે ને. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક અનુમાપનનો પ્રકાર ભણી ગયા, જેમાં KMnO4 ઓક્સિડેશન કરતા છે, સૂચક સ્વયં સૂચક છે, અંતિમ બિંદુએ રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ થશે. અનુમાપનનો બીજો પ્રકાર આપણે જોઈએ તો એ ડાયક્રોમેટ પ્રકારનો છે. પોટેશિયમ ડાયક્રોમેટ ઇઝ ધ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તમને ખબર છે, નારંગી રંગનું દ્રાવણ બ્યુરેટમાં. મારા હાથમાં પેન પણ નારંગી છે. યુ કેન મેચ ધેટ સોલ્યુશન વિથ ધીસ કલર ઓફ માય પેન. સો નારંગી રંગનું દ્રાવણ, પણ સૂચક આપણે જે છે તે ડાયફિનાઇલ એમાઇન બાહ્ય સૂચક લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ડાયફિનાઇલ એમાઇન, ઓર્ગેનિક એમાઇન આર બેઝ. તો સૂચકનું જે દ્રાવણ બનાવીશું 2 ડ્રોપ ઉમેરવા માટેનું, તે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં તેને ડિઝોલ્વ કરેલું હોય છે. વેરી વેરી ડેન્જરસ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ છે, વેરી ડેન્જરસ. કપડા ઉપર પડે કે સ્કિન પર પડે તો ફોલ્લા પણ પાડે ને કપડાં પણ બાળે. કેરફુલ. તો વિદ્યાર્થી મિત્રો, ડાયક્રોમેટ લઈએ તો તેની સાથે પણ રિડક્શન કરતાં તો લિસ્ટ એનું એ જ: ફેરસ સલ્ફેટ, ફેરસ એમોનિયમ સલ્ફેટ, મોર સોલ્ટ, પોટેશિયમ ઓક્ઝેલેટનું દ્રાવણ લઈ શકો, ઓક્ઝેલિક એસિડ લઈ શકાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈ શકાય. આ બધા રિડ્યુસિંગ એજન્ટ છે અને તેઓ ડાયક્રોમેટમાંના ક્રોમિયમ 6+ આયનનું રિડક્શન કરશે અને તેઓ ડાયક્રોમેટના 6+ ક્રોમિયમ આયનો રિડક્શન પામ્યા પછી ક્રોમિયમ 3+માં ફેરવાય છે. ક્રોમિયમ 3+ના ક્ષાર બને. એસિડિક માધ્યમો પ્રક્રિયા કરે અને સલ્ફ્યુરિક એસિડનું માધ્યમ લે તો પ્રોડક્ટ તરીકે ક્રોમિયમ 3+ આપણને ક્રોમિયમનો સલ્ફેટ Cr2SO4 થ્રાઇસ આપશે. વાત સમજાય એમ છે, પણ વાત મારી તમને પ્રયોગ સમજાવવાની નથી. પોટેશિયમ ડાયક્રોમેટનો તુલ્યભાર ગણવાનો છે, એની વાત કરવી છે. તો પોટેશિયમ ડાયક્રોમેટ એનો અણુભાર 294 હોય અને મારે તુલ્યભાર ગણવું હોય તો આપણે નક્કી કરીએ કે પર મોલ ડાયક્રોમેટ જ્યારે કમ્પ્લીટલી સંપૂર્ણ રિડક્શન પામે તો તેના ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં 100 ફેરફાર થશે. કારણ કે તુલ્યભારનું સૂત્ર તો એ જ રહેવાનું: સંયોજનનો અણુભાર ભાગ્યા જે તે પદાર્થના તત્વના ઓક્સિજન આંકમાં થતો ફેરફાર. તો અહીંયા આગળ હું તમને ડાયક્રોમેટની પ્રક્રિયા દર્શાવું અને પછી એની ગણતરી બતાવું તો વધુ સરળ રહેશે. દાખલા તરીકે આપણો પોટેશિયમ ડાયક્રોમેટ જે છે, આપણે બીજા ટાઈપના ટાઇટ્રેશનની ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ, જે ડાયક્રોમેટ ટાઈપ છે, પોટેશિયમ ડાયક્રોમેટ. એ જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો પ્રક્રિયામાં ક્રોમિયમ 6+ આયન જે છે તે 3+માં ફેરવાય છે. અહીંયા ડાયક્રોમેટમાં કુલ ક્રોમિયમ 6+ આયનો જે છે તેની સંખ્યા 2 હોવાથી 2 Cr+6માંથી 2 Cr3+ બને. તો તમે ગણો તો ઓક્સિજન કુલ +12માંથી જ્યારે +6 બને તો કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? 12. અને અહીંયા 6 છે, તફાવત 6 એટલે 6 ઇલેક્ટ્રોન મૂક્યા. પ્રક્રિયા એસિડિક માધ્યમમાં છે, બધા જ O જે છે તે H2O બનાવશે, પણ H2O મૂકવાથી જ આપણે H જે ઉમેર્યા તે બેલેન્સ કરવા માટે આપણે પ્રક્રિયક બાજુ સાદું 14H ધનાયન લખીશું. મેં તમારી સામે આ રેડોક્સ પ્રક્રિયા જે અર્ધ પ્રક્રિયા છે, જે કેથોડ પર થશે, રિડક્શનની છે, તો પ્રક્રિયા દર્શાવી. આ પ્રક્રિયામાં તમે પ્રશ્ન તમને પૂછવામાં આવે કે ઓક્સિજન આંકમાં કેટલો ફેરફાર થયો,
તો Cr2O7માં જે 2 Cr જેનો અક્ષાંક દરેકનો +6 હતો, એટલે કુલ જે +12 હતો એ ઘટીને +6 થયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો કેટલો થયો? કેટલા એકમ થયો? 6 એકમ થયો. આપણે ફરી આવી જઈએ તુલ્યભારની ગણતરીમાં. તો તુલ્યભાર બરાબર શું? તો કે સંયોજનનો અણુભાર ભાગ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલમાં +6 ને તમે અહીંયા +3 જુઓ છો, એટલે 6માંથી 3 થાય એટલે સીધું તમે 3 લઈ લો, એ નહીં ચાલે. આપણો પોટેશિયમ ડાયક્રોમેટ 1 મોલના બંધારણમાં તમે જુઓ K2 સાથે આખો એક ડાયક્રોમેટ આયન છે. 2 મોલ પોટેશિયમ સાથે 1 મોલ Cr2O7 2- આયન, જેને ડાયક્રોમેટ આયન કહીએ છીએ, તે છે. જુઓ છો ને તમે? તો એ સમગ્ર 1 મોલ, આ 1 મોલની પ્રક્રિયા છે. આ 1 મોલ સમગ્ર આયન જ્યારે +3 ક્રોમિયમમાં ફેરવાશે તો તેના કુલ ઓક્સિજન આંકમાં જે ફેરફાર થયો તે 6 એકમ થયો. માટે અહીંયા આગળ જો 294 એનો અણુભાર હોય તો મારે એને ભાગવું પડશે 6 વડે. તો 6 ચોક 24, લગભગ 49 જેવો તુલ્યભાર મળે છે. તો આ ગ્રામ પર ઇક્વિવેલન્ટ તમને જવાબ મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બીજા પ્રકારનું ટાઇટ્રેશન શીખ્યા અને એમાં આ તુલ્યભારની ગણતરી જે મેં બતાવી એના આધારે હું તમને 1-2 પ્રશ્નોની ચર્ચા કરીશ અને એ જ પ્રશ્નો હું તમને કેવી રીતે આપણે પ્રશ્ન બનાવીને તમારી સામે રજૂ કરાશે એની હું ચર્ચા કરીશ. પણ આ બેની સાથે સાથે મારે ત્રીજો પ્રકાર શેરિક અનુમાપનો, જેમાં શેરિક સલ્ફેટ ઓક્સિડેશન કરતા છે. શેરિક +4 આયન છે. સૂત્ર થાય Ce2SO4 ટ્વાઇસ, સલ્ફેટ 2- પણ SO4 ટ્વાઇસ મીન્સ કે C થયો +4. એ રિડક્શન પામીને શેરસ સલ્ફેટ બને, Ce4માંથી 3માં રિડક્શન પામે છે. પછી સૂત્ર શું બને? Ce3+ હતો Ce2SO4 થ્રાઇસ. તો બીજો પ્રકાર આના પછી શેરિક પ્રકારના આવે છે, શેરિક. ત્યાર પછી આયોડોમેટ્રી અને આયોડિમેટ્રી, આ પણ અનુમાપનો આપણે ખાલી જાણકારી માટે જાણી લઈશું અને એના જે નીકળતા પ્રશ્ન છે હું તમારી સામે એક ઉદાહરણ મૂકીને આપણે અનુમાપનોનો જેમ એક વિભાગ પૂરો કરીશ તમારી સાથે. તો આ પ્રકરણની અંદર હું તમને વિશેષતા આપવા માટે તમને વિદ્યુત રાસાયણિક કોષમાં થતી ગણતરી, વિદ્યુત વિભાજનમાં ધ્રુવો પર દ્રવ્યો જે જમા થાય, પ્રક્રિયા પામે, તેનું દળ, મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉપયોગમાં લેવાતા વિદ્યુતનો જથ્થો, આ બધાના અનુસંધાનમાં કંઈ ને કંઈ પ્રશ્ન બનાવવામાં આવે છે, ગણતરી મૂકીને તમને પ્રશ્નો મૂકવામાં આવે છે. તો એ સામાન્ય એક જ સૂત્રથી બધા જ પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે અપાય હું એની પણ સમજ આપીશ. તો આપણે આ પ્રકરણમાં એક પછી એક આવા સારા મુદ્દાને લેવાના છે. પણ આજે મેં જે શરૂઆત કરી છે તો હું તમારી પાસેથી પ્રોમિસ ઈચ્છીશ કે હવે તમે આ પ્રકરણ વિદ્યુત રસાયણનું જે છે આપણી બુકમાં એને કમ્પ્લીટલી લાઇન ટુ લાઇન વાંચી જાઓ. એ વાંચી ગયેલી તમારી એક્સરસાઇઝ તમને હવે આવનારી બોર્ડની આપણી પરીક્ષામાં પણ ઉપયોગી તો થવાની જ છે. હા, હું અહીંથી એ પણ કહીશ કે વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં આપણી બોર્ડની પરીક્ષા આપણી ટેક્સ્ટબુકને લક્ષ્યમાં રાખીને એને જ કોર્સમાં લઈને આપણે પૂછીએ છીએ પ્રશ્નો. એને મૂકીને તમે નીટના પ્રશ્નો, આવા ભારે પ્રશ્નો અથવા તો કંઈક વિશિષ્ટ પ્રશ્નો પૂછાશે એવી શંકા ન રાખશો. વી વિલ નેવર આસ્ક એ સિંગલ ક્વેશ્ચન આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક. તો MCQ અને થિયરી પણ તમે બોર્ડ માટે તૈયાર થતા જાઓ. અને આપણે એને તો પોઝિટિવલી લીધા પછી હવે વધારાનું શું શીખી શકીએ એમ છે એ હું તમને અહીંથી આ પ્રકરણ સાથે નવું શીખવતો જઈશ, સમજાવતો જઈશ, નોંધાવતો જઈશ. પણ મેં પ્રોમિસ શું લીધી કે આ પ્રકરણ તમે આજે જ વાંચી લેશો તો મારા પણ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને જે પણ સામે તમારી સામે રજૂ કરીશ ને તો તમારા વાંચેલા જે જ્ઞાન છે એના પાયાથી આગળ જવાની વાત આવશે. તો વધુ મને સમજાવવામાં સરળતા રહેશે અને તમને તૈયાર થવામાં સરળતા રહેશે. પણ દર વખતની જેમ નોટ, પેન અને માઇન્ડ
મારી સાથે સાંકળવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપે મને સારી રીતે આ લેક્ચરમાં સમજ્યા, શીખ્યા. તો હવે પછી મળીશું. નમસ્તે.